મહેસાણા કડી છત્રાલ રોડ ઉપર આવેલી કેમ્પ્લાસ્ટ નામની કેમિકલ કંપનીએ છોડેલા ઝેરી કેમિકલને કારણે 6 શ્રમિક ગુંગવાઈ ગયા છે। હવામાં સિરીઝ કરાયેલા ઝેરી ગેસને કારણે નજીકમાં કામ કરતા 6 શ્રમિકોને શ્વાસ લેવામાં તકલીફ થતાં કડીની ભાગવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। આ ઘટના બાદ ગાંધીનગર જીપીસીબીની ટીમ અને કલોલ પોલીસ કંપની ખાતે દોડી આવી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેમાં હાઇડ્રોક્લોરાઇડ ગેસ રિલીઝ કરાયો હોવાની વિગત મળી છે। તો બીજી તરફ ગેસને કારણે ગુંગળામણના કારણે તમામ શ્રમિક હાલ સારવાર હેઠળ છે। મારું નામ વજીર નરસિંહભાઈ પ્રભુભાઈ છે। હું છત્રાલ જીવન એગ્રો કંપનીમાં કામ કરું છું। અમારી બાજુમાં કેમિકલની એક કંપની આવેલી છે। તે કંપની દ્વારા કાલે 7 વાગ્યા પછી ગેસ છોડવામાં આવ્યો હતો, ઝેરી હતો। એ કંપનીનું નામ શું છે? જે ગેસ કંપનીનું નામ છે કેમ્પ્લાસ્ટ। એ કંપની દ્વારા ઝેરી ગેસ છોડવામાં આવ્યો, એના કારણે અમારા કંપની અંદર વધારે પડતો ગેસ છોડવાના એના કારણે બધા લોકોને 3 થી 4 લોકોને અમને ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અને વારંવાર વોમિટ 3 થી 4 વખત થઈ। પહેલાં મારું નામ પટેલ વિનોદભાઈ ગણપતભાઈ છે। હું છત્રાલ જીવન એગ્રો પ્રોડક્ટ્સ લિમિટેડ કંપનીમાં કામ કરું છું અને અમારે કાલે સાંજના ટાઈમે બાજુની કંપની કેમ્પ્લાસ્ટમાંથી ઝેરી ગેસ છોડવામાં આવેલો હતો। તે જે ગેસના કારણે અમારા પ્લાન્ટના કર્મચારીઓ એમાં 3-4 જણાને પહેલાં ભારે અસર થઈ હતી, તેને ઝાડા, એમને ઉલટી અને ગેસ ચક્કર ને એવું બધું આવવાનું ચાલુ થઈ ગયું। પછી 108ને કોલ કરીને બોલાવી